ગોંડલ, આવડું કમથું ગોંડલ, પણ એની રાજનીતિ કેવી ભયાનક. અને હવે તો જીવલેણ. અમિત ખૂંટ યાદ છે ને? ફરી એકવાર અમિત ખૂંટ ચર્ચામાં છે. અમિત ખૂંટ આપઘાત કેસ ચર્ચામાં છે, કારણ કે એક અણધાર્યો, એક વિચિત્ર અને ભયાનક વળાંક આ કેસમાં આવ્યો છે. વાત કંઈક એમ છે કે રાજકોટ જિલ્લાના ગોંડલની બાજુમાં શ્રીનાથગઢ આવેલું છે. એ શ્રીનાથગઢ અને મોવિયા વચ્ચે દાવત બેવરેજીસ પાસે એક ભયાનક અકસ્માત થયો. અકસ્માત એવો કે ભલભલાના હાજા ગગડી જાય, જોવાવાળા થથરી જાય. એક કાર સીધી જ લીમડાના ઝાડ સાથે જઈને અથડાઈ અને અંદર બેઠેલા લોહી લુહાણ થઈ ગયા. જ્યારે અંદર બેઠેલા વ્યક્તિઓની તપાસ કરવામાં આવી કે કોણ છે, અને એક યુવતીનો ચહેરો દેખાયો અને સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા, કારણ કે એ યુવતી હતી અમિત ખૂંટ આપઘાત કેસમાં સહ આરોપી 25 વર્ષની પૂજા રાજગોર, જેનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. ભયાનક અકસ્માત હતો, પણ સવાલ એ ઉઠ્યો કે શું આ એકમાત્ર અકસ્માત છે કે પછી એની પાછળ કોઈ ઊંડું રહસ્ય ધરબાયેલું છે? પૂજાની પ્રોફાઇલ અને ઘટનાની ક્રોનોલોજી પર નજર નાખતા અનેક ગંભીર સવાલો ઊભા થવા લાગ્યા છે. અને આ સવાલો ગુજરાતની રાજનીતિને હચમચાવી નાખે એવા છે. સૌથી મોટો અને સ્ફોટક ખુલાસો અકસ્માતમાં એ થયો કે પૂજા રાજગોર રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ કેસમાં સહ આરોપી છે. આપઘાત કેસમાં અમિતના તાર આ યુવતી પૂજા સાથે જોડાયેલા છે, અને અચાનક એનું અકસ્માતમાં મોત થવું શું માત્ર એક સંયોગ હોઈ શકે? આ સવાલ ઉઠ્યો છે. પૂજાના મોતને વધુ શંકાના દાયરામાં લાવતી એક બાબત બીજી પણ છે કે આ એક્સિડન્ટ થયો, પૂજાનું મૃત્યુ થયું એના માત્ર 21, જી હા, ફક્ત 21 કલાક પહેલા એણે એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો એક ગીત સાથે મૂક્યો હતો, અને એમાં એ અજાણ્યા પુરુષ સાથે દેખાઈ રહી હતી. એ અજાણ્યો પુરુષ કોણ હતો? એ પણ આ કારમાં શું સવાર હતો? એવું તો શું બન્યું કે કાર સીધી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ? મિત્રો સાસણ ગયા હતા અને પાછા આવતી વખતે આટલો ભયાનક અકસ્માત થયો કેવી રીતે? અકસ્માત હતો કે પછી ષડયંત્ર? સવાલ એ પણ છે. કારમાં પૂજાની સાથે બીજા 4 લોકો હતા, જેમાં એક 5 વર્ષની બાળકી પણ હતી. પૂજા સિવાય બધા જ ઘાયલ થયા છે, ગંભીર રીતે ઘાયલ છે. ઈલાજ ચાલી રહ્યો છે, પણ પૂજાનું મૃત્યુ થઈ ગયું. એટલે સવાલ એ પણ છે કે શું પૂજાને રસ્તામાંથી હટાવવા માટે આ અકસ્માતને પ્રી પ્લાન કરાયો હતો? પૂજાના મોત સાથે અમિત ખૂંટ આપઘાત કેસના તાર જોડાયેલા છે, અને ક્યાંક એવું તો નથી ને કે પૂજાના મૃત્યુની સાથે એના હૃદયમાં, એના મનમાં ધરબાયેલા રાઝ પણ હંમેશા માટે દફન થઈ જાય, અથવા તો એની રાખની ચિતાની સાથે હવામાં ઉડી જાય. પૂજા રાજગોરના માતા પિતાએ એના મૃતદેહ લેવાનો ઇનકાર કરી દીધો અને પોલીસ મૂંઝવણમાં મુકાઈ. આખરે રાજકોટમાં રહેતા એના પૂર્વ પતિ યશ ડોડિયાને જાણ કરાઈ. જે હા, ઘણા બધા જાણે છે અને ઘણા બધા નથી પણ જાણતા કે પૂજાના લગ્ન થઈ ચૂક્યા હતા. 6 કલાક પછી આખરે પૂજાના પૂર્વ પતિએ મૃતદેહ સંભાળ્યો અને પોલીસને હાશ થઈ. રાજકોટના આહિર ચોકમાં રહેતા યશ ડોડિયા સાથે પૂજાએ 2025માં લવ મેરેજ કર્યા હતા, અને ફેબ્રુઆરી 2026માં એમના છૂટાછેડા થઈ ગયા. યશ ડોડિયાએ એવું કહ્યું કે છૂટાછેડા પછી પૂજા સાથે એમનો કોઈ સંબંધ નહોતો. એ તો માત્ર આ ખબર પડી કે કોઈ મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી, એટલે માનવતા ખાતર આવ્યા છે. પણ જો પોલીસ એને આ કેસમાં ફસાવવાનો પ્રયત્ન કરશે તો એ પાછો જતો રહેશે, એ મૃતદેહ નહીં લે. પૂજા, એનો પરિવાર, 2 બહેનો છે અને 1 ભાઈ છે, અને એમાં વચેટ દીકરી હતી. પિતા નિવૃત્ત જીવન જીવે છે. પૂજાની માએ 3 વર્ષથી એની સાથે કોઈ સંબંધ નથી રાખ્યા. કેમ? એ પણ એક સવાલ છે. આ પણ તપાસ થઈ રહી હતી. અને આ જ કેસમાં એક ઈજાગ્રસ્ત, એટલે કે અકસ્માત કેસમાં નિરાલી ગોહિલ પણ સાથે હતી. હવે એ નિરાલી ગોહિલ ભાનમાં આવે તો કદાચ કોઈ ખુલાસા થઈ શકે એમ છે. જોવાનું એ છે કે આ અકસ્માતના તાર ક્યાં જોડાય છે, ગોંડલમાં કે પછી રીબડામાં, કે ખરેખર આ માત્ર એક સંયોગ જ હતો. આવનારો સમય બતાવશે, તપાસનું પરિણામ બતાવશે, જો એ તપાસ ઈમાનદારીથી થઈ હશે તો.